આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. આવો તો નજર કરીએ આ અઠવાડિયાના મુખ્ય સમાચારો પર. અખંડ ઓમકાર જાપ, શંખનાદ અને ભવ્ય શૌર્યયાત્રા સાથે પ્રભાસ પાટણ સોમનાથમાં સોમનાથ મંદિરના ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કરતા સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી. સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર. પ્રધાનમંત્રીએ સોમનાથને ભારતની અસ્મિતાનું પ્રતીક ગણાવ્યું. સૌરાષ્ટ્ર અને કચ્છના વિકાસ પર કેન્દ્રિત વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનું રાજકોટમાં સમાપન. પ્રધાનમંત્રીએ ઉદ્યોગકારોને સૌરાષ્ટ્ર કચ્છમાં નિવેશ કરવા આમંત્રણ આપ્યું. 5,000થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર. ભારત અને જર્મનીના સંબંધોમાં નવો અધ્યાય. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની પ્રથમ ભારત મુલાકાત નવી ભાગીદારી સાથે સફળ. ઉત્તરાયણ પર્વ પહેલા રાજ્યના મહાનગરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો રંગારંગ પ્રારંભ. શ્રોતા મિત્રો નમસ્કાર. ગયું અઠવાડિયું ગુજરાત માટે ખાસ રહ્યું છે. આ અઠવાડિયાનું સૌથી મોટું અને ગૌરવશાળી આકર્ષણ રહ્યું પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર આયોજિત સોમનાથ સ્વાભિમાન પર્વ. સૌરાષ્ટ્રે સોમનાથમ ચ શ્રીશૈલ્યે મલ્લિકાર્જુનમ ઉજ્જૈનિયામ મહાકાલમ ઓંકારમ અમલેશ્વરમ. સદીઓ પહેલા વિદેશી આક્રાંતાઓ દ્વારા સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ હુમલાને આ વર્ષે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે અને 1951માં મંદિરના પુનર્નિર્માણને પણ 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. તે નિમિત્તે યોજાઈ રહેલું સોમનાથ સ્વાભિમાન પર્વ આ એકમાત્ર ઉત્સવ નથી, પરંતુ ભારતની અસ્મિતા અને આસ્થાના પુનરુત્થાનની કથા છે. પ્રભાસ પાટણમાં થયેલી આ દિવ્ય ઉજવણીમાં સહભાગી થતા પ્રધાનમંત્રીએ દેશવાસીઓને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે મંદિરના આ ગૌરવશાળી ઇતિહાસને ઉજાગર કર્યો હતો. શ્રી મોદીએ સોમનાથને દેશની અસ્મિતા અને સ્વાભિમાનનું પ્રતીક ગણાવ્યું હતું. આ પ્રસંગે તેમણે આક્રાંતોના હુમલાથી મંદિરની રક્ષા કરનાર સ્થાનિક રાજાઓ અને અસંખ્ય લોકોના બલિદાનને પણ યાદ કર્યા હતા. सोमनाथ का इतिहास विनाश और पराजय का इतिहास नहीं है. ये इतिहास विजय और पुनर्निर्माण का है. हमारे पूर्वजों के पराक्रम का है. हमारे पूर्वजों के त्याग और बलिदान का है. आतताई आते रहे, मजहबी आतंक के नए नए आक्रमण होते रहे, लेकिन हर युग में सोमनाथ पुनः पुनः स्थापित होता रहा. ये स्थान हमारे सामर्थ्य, प्रतिरोध और परंपरा के पर्याय रहे. लेकिन दुर्भाग्य से आजादी के बाद गुलामी की मानसिकता वाले लोगों ने उनसे पल्ला झाड़ने की कोशिश, उस इतिहास को भुलाने के कुत्सित प्रयास हुए. हम जानते हैं सोमनाथ की रक्षा के लिए देश ने कैसे कैसे बलिदान दिए थे. रावल कन्नड़ जैसे शासकों के प्रयास, वीर हमीरजी गोहिल का पराक्रम, बेगड़ा भील का शौर्य, ऐसे कितने ही नायकों का इतिहास सोमनाथ मंदिर से जुड़ा है. નવા મંદિરના નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકાને પણ તેમણે બિરદાવી હતી. जब भारत गुलामी की बेड़ियों से मुक्त हुआ, जब सरदार वल्लभ भाई पटेल ने सोमनाथ के पुनर्निर्माण की शपथ ली, तो उन्हें भी रोकने की कोशिश की गई. 1951 में तत्कालीन राष्ट्रपति डॉक्टर राजेंद्र प्रसाद के यहाँ आने पर भी आपत्ति जताई गई. उस समय सौराष्ट्र के सर्वाधिक मशहूर हमारे जाम साहब महाराजा दिग्विजय सिंह जी आगे आए थे. આ ભવ્ય ઉજવણી અંગે પ્રસ્તુત છે એક વિશેષ અહેવાલ. શંખનાદના દિવ્ય ગુંજારવ અને હજારો ઋષિકુમારો દ્વારા 72 કલાકના અખંડ ઓમકાર જાપની ગુંજ સાથે પ્રભાસ પાટણની પવિત્ર ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વનો અત્યંત ભવ્ય અને પ્રેરણાદાયી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થઈ, જેમાં પ્રધાનમંત્રીએ પોતે મંત્રોચ્ચાર કરી આ આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ લીધો હતો. ત્યારબાદ રાત્રિના આકાશમાં યોજાયેલા ભવ્ય ડ્રોન શો દ્વારા સોમનાથના ઇતિહાસને જીવંત કરવામાં આવ્યો હતો અને શ્રદ્ધાળુઓને મંદિરની સ્થાપનાથી લઈને પુનરુત્થાન સુધીની ગાથા નિહાળવા મળી હતી. બીજા દિવસે સોમનાથ મંદિરના રક્ષણ કાજે સદીઓ પૂર્વે પોતાના પ્રાણોની આહુતિ આપનારા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે 108 ઘોડાઓ સાથે નીકળેલી ભવ્ય શૌર્ય યાત્રા આ પર્વનું મુખ્ય આકર્ષણ બની રહી હતી. આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનેલા ભક્તોના પ્રતિભાવો સાંભળીએ તેમના જ શબ્દોમાં.
નમસ્કાર, મારું નામ વૈશાલી સોલંકી છે. નુપુર નૃત્ય એકેડમી ભુજ કચ્છથી આજે અમે લોકો અહીંયા અમારી ભરતનાટ્યમની ટીમ અને કચ્છી ફોકની ટીમને લઈને આજે શ્રી નરેન્દ્ર મોદી સાહેબને અહીંયા સત્કારવા માટે અમે લોકો અહીંયા હાજર થયા છીએ. આ સોમનાથની પાવન ધરતી ઉપર અમને લોકોને ખૂબ જ મજા આવી કે અમે લોકોએ બહુ પ્રેમપૂર્વક એમને સત્કાર્યા અને આ સોમનાથ મહોત્સવમાં જે સોમનાથ સ્વાભિમાન પર્વ છે એમાં ગર્વપૂર્વક ભાગ લેવા માટે અમે લોકો હાર્ટલી થેન્કફુલ છીએ એપીટી. સોમનાથની આ ભવ્ય શૌર્યગાથા આવનારી પેઢીઓ માટે પણ રાષ્ટ્રવાદ અને આધ્યાત્મિક ચેતનાનો અવિરત સ્ત્રોત બની રહેશે. સમાચાર વિભાગથી હું અંકિતા મકવાણા. સોમનાથના આ ગૌરવવંતા પર્વ બાદ હવે વાત કરીએ આર્થિક મોરચે રાજ્યને નવી દિશાએ લઈ જતી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદની. મહેસાણા બાદ યોજાયેલી આ બીજી વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદને ખુલ્લી મૂકતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર કચ્છમાં રોકાણ માટે આ યોગ્ય સમય છે તેમ જણાવી ઉદ્યોગકારોને આ તકનો લાભ લેવા અપીલ કરી હતી. શ્રી મોદીએ કહ્યું હતું કે જામનગર, રાજકોટ અને મોરબી મિની જાપાન તરીકે તો કચ્છ हरित ऊर्जाનું देशનું नव केंद्र तरीके उभरी આવ્યું છે. आज सौराष्ट्र और कच्छ सिर्फ अवसरों का ही क्षेत्र नहीं है, बल्कि ये क्षेत्र भारत की ग्रोथ का एंकर रीजन बन चुका है. भारत टाइल्स के बड़े प्रोड्यूसर में से एक है. इसमें भी मोरबी जिले का योगदान बहुत बड़ा है. एक बार मैंने यहाँ सौराष्ट्र में भाषण में कहा था, मैं एम कहेલું કે હું જોઈ શકું છું કે એક સમય એવો આવશે કે મોરબી, જામનગર અને રાજકોટ આ ત્રિકોણ મિની જાપાન બનશે. આજે હું મારી આંખો સામે હકીકત જોઈ રહ્યો છું. આ પરિષદમાં એક ચર્ચા સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન ગણાવતા વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત જરૂરી હોવાનું જણાવ્યું હતું. मुझे बताया गया कि अब से लेके अमृतकाल के 22 वर्षों में जब 2047 में हम विकसित भारत देखना चाहते हैं तो उसके साथ साथ विकसित गुजरात बनाने के लिए 60 लाख करोड़ का 60 लाख करोड़ का इंफ्रास्ट्रक्चर प्लान भी गुजरात ने बनाया है. मुझे लगता है 40 लाख से अधिक एमएसएमई यूनिट सिर्फ गुजरात में स्थित है. गुजरात की अर्थव्यवस्था की रीढ़ की हड्डी है एमएसएमई. आज के एमएसएमई भविष्य का बड़ा उद्योग है और मुझे आप सबको बताते हुए खुशी होती है कि जो गुजरात में काम होता है और खास तौर पे राजकोट में जो काम होता है वो तो बाकी सब जगह उसकी डिमांड भी है. एक उदाहरण के रूप में कोट होता है. मुझे पूरा विश्वास है कि एमएसएमई सेक्टर देश की तो इंजन ऑफ ग्रोथ है ही, लेकिन गुजरात की इंजन ऑफ ग्रोथ के नाते गुजरात की अर्थव्यवस्था को और तेज गति से आगे बढ़ाएगा. કચ્છ અને સૌરાષ્ટ્રના વિકાસ પર કેન્દ્રિત આ પરિષદમાં ખાનગી ક્ષેત્ર દ્વારા પણ કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી હતી. તે અંગે સાંભળીએ એક અહેવાલ. રાજકોટ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક સંમેલનમાં દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાનો સંકલ્પ દોહરાવ્યો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે આગામી 5 વર્ષમાં રિલાયન્સ ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરીને 7 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જામનગરને વિશ્વના સૌથી મોટા ક્લીન એનર્જી નિકાસ કેન્દ્ર તરીકે અને દેશના સૌથી મોટા એઆઈ ડેટા સેન્ટર તરીકે વિકસાવવામાં આવશે. આ ઉપરાંત રિલાયન્સ અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના માધ્યમથી રાજ્યમાં રમતગમત ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં પણ સહયોગ કરશે. આ જ શ્રેણીમાં અદાણી ગ્રુપ દ્વારા પણ કચ્છ વિસ્તાર માટે 1.5 લાખ કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરવામાં આવી છે. અદાણી પોર્ટ્સના એમડી કરણ અદાણીએ જણાવ્યું હતું કે ખાવડામાં બની રહેલો વિશ્વનો સૌથી મોટો ક્લીન એનર્જી પાર્ક વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે અને મુન્દ્રા પોર્ટની ક્ષમતામાં પણ બમણો વધારો કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેન્દ્રિત આ પરિષદમાં 2 દિવસમાં 5.76 લાખ કરોડના 5000થી વધુ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સમાચાર દર્પણ માટે સમાચાર વિભાગથી હું સોનલ પરમાર. આ અઠવાડિયામાં એક ખાસ મહેમાન રાજ્યની મુલાકાતે પધાર્યા હતા. પ્રધાનમંત્રીના નિમંત્રણ પર જર્મનીના ચાન્સલર શ્રી ફેડરિક મેર્સ તેમની પહેલી ભારત યાત્રાએ ગુજરાત આવી પહોંચ્યા હતા.
અમદાવાદમાં સાબરમતી તટે આવેલો ઐતિહાસિક ગાંધી આશ્રમ ભારત અને જર્મનીની મિત્રતાનો સાક્ષી બન્યો હતો. બંને નેતાઓએ આશ્રમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યારબાદ બંને નેતાઓ વચ્ચે મહાત્મા મંદિર ખાતે દ્વિપક્ષીય બેઠકો યોજાઈ હતી. તેમણે ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ સાથે પણ બેઠકો કરી હતી. આ બેઠકોના ફળ સ્વરૂપ ભારત અને જર્મની વચ્ચે મિત્રતાનો નવો અધ્યાય શરૂ થયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે સમાન મૂલ્યો ધરાવતા ભારત અને જર્મની ઉજ્જવળ ભવિષ્ય માટે પણ નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. भारत और जर्मनी जैसे देशों की अर्थव्यवस्थाओं के बीच करीबी सहयोग पूरी मानवता के लिए महत्वपूर्ण है. बढ़ते व्यापार और निवेश संबंधों ने हमारे स्ट्रेटेजिक पार्टनरशिप को नई ऊर्जा दी है. हमारा द्विपक्षीय व्यापार अब तक के अपने सर्वोच्च स्तर पर पहुंच चुका है और $50 बिलियन के आंकड़े को पार कर गया है. 2000 से अधिक जर्मन कंपनियां भारत में मौजूद है. ये भारत के प्रति उनके अटूट विश्वास को दर्शाता है. हम एक मत है कि आतंकवाद पूरी मानवता के लिए एक गंभीर खतरा है. भारत और जर्मनी इसके विरुद्ध एकजुट होकर पूरी दृढ़ता से लड़ाई जारी रखेंगे. भारत और जर्मनी सहमत है कि ग्लोबल चैलेंजेस से निपटने के लिए ग्लोबल इंस्टीट्यूशंस में सुधार अत्यंत महत्वपूर्ण है. यूएन सिक्योरिटी काउंसिल में सुधार के लिए G4 के माध्यम से हमारा संयुक्त प्रयास इसी सोच का प्रमाण है. આ નવી ભાગીદારી અંગે સાંભળીએ એક ખાસ અહેવાલ. બંને નેતાઓએ આર્થિક મોરચે વેપાર અને રોકાણને પ્રોત્સાહન આપવા માટે મુખ્ય કાર્યકારી અધિકારી ફોરમની સ્થાપનાનું સ્વાગત કર્યું. પર્યાવરણીય ટકાઉપણા માટે જર્મનીએ ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ પાર્ટનરશિપ હેઠળ 1.24 બિલિયન યુરોની નવા ભંડોળની જાહેરાત કરી, જે PM ઈ-બસ સેવા અને ગ્રીન હાઇડ્રોજન જેવા પ્રોજેક્ટને ટેકો આપશે. બંને નેતાઓએ ગ્રીન ટેકનોલોજી, નવીનતા અને આબોહવા કાર્યવાહીમાં સહયોગ વધારવા માટે ભારત જર્મની સેન્ટર ઓફ એક્સેલન્સ સ્થાપિત કરવાના નિર્ણયની પણ જાહેરાત કરી. તેમણે ભારતના નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સૌથી મોટા ઓપટેક કરાર પર હસ્તાક્ષરનું સ્વાગત કર્યું, જેના હેઠળ AM ગ્રીન યુનિપર ગ્લોબલ કોમોડિટીઝને ગ્રીન એમોનિયાનો પુરવઠો પૂરો પડાશે. સાંસ્કૃતિક ક્ષેત્રે જર્મન મેરીટાઈમ મ્યુઝિયમના સહયોગથી લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. વધુમાં બંને દેશો વચ્ચે સંસ્થાકીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે ઉચ્ચ શિક્ષણ પર એક વ્યાપક રોડમેપનું આદાન પ્રદાન કરવામાં આવ્યું. આ મુલાકાત રમતગમત અને યુવાનો પર ખાસ ભાર મૂકીને પૂર્ણ થઈ, જેમાં યુવા હોકીના વિકાસ માટે એક નવા કરાર પર હસ્તાક્ષરનો સમાવેશ થાય છે. અપર્ણા ખૂંટના અહેવાલ સાથે અજય ઇન્દ્રેકર, આકાશવાણી સમાચાર, અમદાવાદ. આ મિત્રતાને વધુ એક નવું આયામ આપતા બંને નેતાઓએ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગ ચગાવી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. સાબરમતી રિવરફ્રન્ટ પર ભારત ઉપરાંત 50 જેટલા દેશોના 1000થી વધુ પતંગબાજોનો જમાવડો થતાં અમદાવાદના આકાશમાં રંગોનો ઉત્સવ સર્જાયો હતો. સંગીત અને નૃત્યના અનેરા સંગમથી અને બંને મહાનુભાવોની ઉપસ્થિતિથી અમદાવાદનો પતંગ મહોત્સવ આ વર્ષે ભારત અને જર્મનીની મૈત્રતાનું પ્રતીક બન્યો હતો. આ પળના સાક્ષી બનેલા ઉદયપુરના પતંગબાજ પ્રવીણ કુમારે પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. मेरा नाम प्रवीण कुमार है. मैं उदयपुर राजस्थान से आया. इस बात की हमें बहुत ही ज्यादा खुशी है कि प्रधानमंत्री जी ने हमारी पतंग उड़ाई और हर बार की तरह हम इस बार भी मैसेज देना चाहते थे हमारी टीम ने. जैसे इस बार का मैसेज था ऑपरेशन सिंदूर, पिछली बार दिया था बेटी बचाओ बेटी पढ़ाओ. काफी समय तक उन्होंने हमारी पतंग को बढ़ाया भी. इसी बात की खुशी है कि काफी देर तक उन्होंने हमारी पतंग को अपने हाथ में रखा. તો શ્રોતા મિત્રો, આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ આવતા મંગળવારે એક નવા અંક સાથે. સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન સાહિલ પટેલ, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ.